મિત્રો, સામે નિનાઈ ધોધ દેખાય છે. આજે ચોમાસાનું વાતાવરણ છે, વરસાદ પણ ધીમે ધીમે પડે છે. આજુબાજુ આપ જોઈ શકો છો, જંગલ ઝાડી છે. પથ્થરમાં પણ થોર અને જંગલી કેર દેખાય છે. તો ઝાડ ગમે ત્યાં જગ્યા કરી શકે છે. આપ જોઈ શકો છો, વાતાવરણ આહલાદક છે, શુદ્ધ ઓક્સિજન મળે છે અહીંયા. અને આ જે પાણી પડે છે ત્યાં તમે જુઓ, એનો ફોર્સને કારણે આ જ્યાં પાણી પડે ત્યાં 45 થી 50 ફૂટ ઊંડો ખાડો છે, ખડક છે. અને ખડકમાંથી પાણી ખડકમાં ભૂગર્ભમાં રહી અને આગળ રાજપીપળા રોડ પર પાંજરી ઘાટ છે, ત્યાં પાણી નીકળે છે. તો મિત્રો, આવું જે વહી જતું પાણીને બચાવવા માટે આપણે દરેકે વોટર રિચાર્જ કરવા જોઈએ, બોરવેલને રિચાર્જ કરવા જોઈએ. અને અહીંયા જંગલમાં આવ્યા જાય તો આપણને શુદ્ધ ઓક્સિજન મળે અને વાતાવરણ પણ શુદ્ધ જોવા મળે છે. તો આપણે શહેર વિસ્તારમાં રહેતા લોકોએ પણ એક ઝાડ વાવવું જોઈએ, એવું આ તબક્કે સૌને અપીલ કરું છું. આ જે મિત્રો છે, સૌ ભરૂચથી આજે નિનાઈ ધોધની મુલાકાતે આવેલા છે. તો આપ સૌને વિનંતી કરજો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પથ્થરની ઉપર પણ ખોળ થાય છે. આપણે કુંડામાં ઝાડ વાવીને પાણી પાય થતું નથી, તો કુદરતની કળામત છે. કુદરતને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી. માટે સૌ પર્યાવરણમાં સહભાગી બનો, વાતાવરણ શુદ્ધ રાખો, એવી આ તબક્કે હું સૌને અપીલ કરું છું.